નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 5 વિષય કેકાર આવે એટલે કે ગુજરાતી પ્રથમ ભાષા દ્વિતીય સત્ર મૂલ્યાંકન 2023 અને 24નું પ્રશ્નપત્ર સમજાવી રહ્યું છું. વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ આપણે પ્રશ્ન 1. એની અંદર નીચેના પ્રશ્નના એક એક વાક્યમાં ઉત્તર લખો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે પ્રશ્નો 5 પૂછાશે અને તમારે લખવાના છે 4. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 1 તમારે 4 માર્કનો રહેશે. પેલું છે, છજુ કાકાની પાસે મિલકતમાં શું હતું? તો છજુ કાકાની પાસે મિલકતમાં એક ઝૂંપડી અને એક બકરી હતી. બીજો પ્રશ્ન, ડુંગર કેમ ખડખડાટ હસી પડ્યો? રવિએ ડુંગરને વાર્તા અને ટૂચકા કહ્યા ત્યારે રવિની ચપડ ચપડ સાંભળીને ખડખડાટ હસી પડ્યો. નંબર 3, ભીનું શું છે? ભીનો ચંદ્રમાં પ્રકાશનો પડછાયો છે. નંબર 4, ચાડિયો ઊભો છે તે ખેતરમાં શું શું છે? ચાડિયો ઊભો છે તે ખેતરમાં ચાડિયો, કાબર, ચકલા, મેના, પોપટ, મોરની વાડ, બાવરના કાંટા, મોતી જેવા કણસલા અને લીલોછમ પાક છે. નંબર 5, રામ લક્ષ્મણ નાના હતા ત્યારે કોની પાસેથી અસ્ત્રશસ્ત્ર વિદ્યા શીખ્યા હતા? રામ લક્ષ્મણ નાના હતા ત્યારે તેમના પિતાશ્રી દશરથ અને તેમના કુલગુરુ વશિષ્ઠજી પાસેથી અસ્ત્રશસ્ત્ર વિદ્યા શીખ્યા હતા. હવે એની અંદર 2-3 વાક્યોમાં ઉત્તર લખો. વિદ્યાર્થી મિત્રો, તમારે 6 માર્કનો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પહેલો પ્રશ્ન જોવાનો છે. છોકરાને પર્વત પર જવાનું મન કેમ થયું? છોકરાને થયું કે વાદળ સાથે રમનારા, તારાઓ સાથે ઠઠ્ઠા કરનારા, ચંદ્ર સાથે મિજબાની કરનારા એ પર્વત પર રહેનારા કેવા હશે? પર્વત પર જવાથી તેને અંબરનું સઘરું રહસ્ય સમજાઈ જશે. ઘરની બારીમાંથી બધું દેખાતું ન હતું, તેથી છોકરાને પર્વત પર જવાનું મન થયું. બીજો પ્રશ્ન છે કે ખેડૂતના જતા ચાડિયો પોતે શું કરશે એમ પંખીઓને કહે છે? ખેડૂતના જતા ચાડિયો પોતે પંખીઓને બૂમ પાડીને બોલાવશે, ખોટી ખોટી આંખો કાઢીને છુપાઈને અનાજના દાણા ખવડાવશે એમ કહે છે. નંબર 3, લક્ષ્મણે શૂર્પણખાનું નાક શા માટે કાપી નાખ્યું? શૂર્પણખા સીતાને મારવા તેમના પર હુમલો કરવા સુંદર યુવતીમાં વિકરાળ રાક્ષસી બની ગઈ. ભયંકર અવાજો કરતી તે સીતા તરફ ધસી. તે સ્ત્રી હતી એટલે ઓછી સજાના ભાગરૂપે લક્ષ્મણે તેનું નાક કાપી નાખ્યું. નંબર 4, મંદિરનું ઉદ્ઘાટન કેવી રીતે થયું? રવિના હાથે મંદિરમાં પૂજા કરાવીને સૌએ પૂજા શરૂ કરી. તેમ કરતાં કંઈક અજુગતું થયું નહીં, પણ ડુંગર ઉપરથી વાંસળીના સુંદર સૂરો ગામ સુધી રેલાયા. ગામ લોકો રવિના વખાણ કરતાં કરતાં ડર્યા વગર મંદિરે આવતા થયા. આ રીતે મંદિરનું ઉદ્ઘાટન થયું. પ્રશ્ન 2 એની અંદર ખરા ખોટા આપે છે. ખરા ખોટા 3 માર્કના પૂછાતા હોય છે. પહેલું છે, જુરાસિક યુગમાં દરેક સજીવનું ધ્યાન રાખવાનું હતું. સાચું. બીજું, કોઈ વાર વાદળ સૂર્યની અડોઅડ ચાલતા. ખોટું. નંબર 3, રામના મોટા ભાગના કામ લક્ષ્મણ કરતા હતા. સાચું. નંબર 4, બધા નવા કપડાં પહેરીને બની ઠરીને મંદિર તરફ ગાતા ગાતા જતા હતા. તો આ વિધાન પણ સાચું છે. હવે વાક્યો કોણ બોલે છે તે લખો. તમારે 3 માર્કનો છે. વિદ્યાર્થી મિત્રો, ગમે 3 લખવાના છે. પહેલું છે, મૂંગું પ્રાણી ભૂખ્યું હોય ને વાડીમાં પેસી જાય એટલે કંઈ એને મારી નખાતું હશે? કાકી. નંબર 2, ચૂપ મૂરખના સરદાર. શાંતા. નંબર 3, અરે અરે લક્ષ્મણ ધીરે ધરો. સીતા. નંબર 4, દોસ્તોને છૂટા પાડવાનો અમને ક્યાં કંઈ સાંજે? રાજા. હવે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. વિદ્યાર્થી મિત્રો, તમારે 2 માર્કનું પૂછાતું હોય છે. પહેલું છે, છોકરો વેલા પકડી પર્વત ચડવા માંડ્યો. બીજું, રામ લક્ષ્મણના પિતાનું નામ દશરથ હતું. નંબર 3, રાજાના બાંધકામ મંત્રીએ તો વૃક્ષો જ કાપી નાખ્યા. હવે એની અંદર ટૂંક નોંધ લખો. ગમે તે એક લખવાની છે. વિદ્યાર્થી મિત્રો, ટૂંક નોંધ તમારે 2 માર્કની છે. પહેલી છે છજુ કાકાની બકરી અને બીજી છે દિગ્વિજય. તો છજુ કાકાની બકરી વિદ્યાર્થી મિત્રો લખેલી છે. આપણે જોઈએ, છજુ કાકાની બકરીને લીલું ઘાસ ખૂબ ગમતું હતું. કેટલીક વાર બકરી ભૂખી રહેતી, તે દૂધ પણ ઓછું આપતી. એકવાર છજુ કાકા બકરીને લઈને ઘરમાંથી નીકળ્યા. તે દોરડું છોડાવી ભાગી. એક શેઠના બગીચામાં ઘૂસી ગઈ. તે મસ્તીથી નાના નાના છોડના કૂણા પાન ખાઈ રહી હતી. એ જોઈ બગીચાના માળીએ ગુસ્સો આવતા તેના માથામાં જોરથી લાકડી ફટકારી. બકરી 2 ચીસ પાડીને મૃત્યુ પામી. હવે પ્રશ્ન 3 સૂચના પ્રમાણે કરો. ગમે તે 10 લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, અને 10 માર્કનો છે. પ્રશ્ન 3 પહેલું છે, વાંચો, અર્થ સમજો અને ઉદ્ગાર કે નિશાની કરી વાક્ય ફરીથી લખો. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો, અમે આ વેકેશનમાં પ્રવાસમાં જવાના છીએ. બીજું, કૌંસમાંથી યોગ્ય શબ્દ ઉમેરી નીચેનું વાક્ય ફરીથી લખો. હારને થેલીમાં મૂક્યો, એટલે હારને સાચવીને થેલીમાં મૂક્યો. નંબર 3, કૌંસમાંથી લીટી દોરેલા શબ્દના નજીકના અર્થવાળો શબ્દ શોધીને તે શબ્દ ખાલી જગ્યામાં લખો. તો પહેલું છે, તમે કદી પુસ્તકાલયમાંથી ચોપડી લઈ છકામકાની વાત વાંચી છે? ન વાંચ્યું હોય તો વાંચજો અને પછી નક્કી કરજો કે એ બંને મૂર્ખ હતા કે શાણા.
બીજું, આ કાજુ કતરી જબરી મીઠાઈ છે, કોઈના પણ ઘરે ખાઈએ સ્વાદિષ્ટો, જીભને પસંદ પડે એવી જ લાગે છે. હવે 4 કૌંસમાં આપેલા શબ્દને યોગ્ય જગ્યાએ મૂકી વાક્ય લાંબુ કરો. ગઈ ધૂળેટી પર તોફાની નટુએ મનુનું મોઢું એવું કાળું મેચ કરી દીધું કે મનુની મમ્મી પણ તેને ઓળખી શકી નહીં. હવે નંબર 5 એની અંદર ઉદાહરણ મુજબ તેથી અને કેમ કે ઉપયોગ કરી 2 વાક્યો બનાવો. વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે વાક્યો બનાવેલા છે, તમે જોઈ શકો છો. છોડ પર ઈયળો પડી ગઈ હતી તેથી બધો કપાસ બગડી ગયો. બીજો, બધો કપાસ બગડી ગયો કેમ કે છોડ પર ઈયળો પડી ગઈ હતી. હવે 6 બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી 2 વાક્યો જોડીને એક વાક્ય લખો. આજે મારે વહેલા ઘરે જવું પડશે કારણ કે મારે ફોઈના ઘરે જવાનું છે. 7 બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલું છે, મૌલીએ બહુ આગ્રહ કર્યો એટલે તેની સાથે કોળી રમી, મારે ખરેખર રમવું ન હતું. બીજું, સાહેબે આજે વાદળી પેનથી જ મારું ઘરકામ તપાસ્યું, કદાચ તેમની પાસે લાલ પેન નહીં હોય. નંબર 8 ત્રણેય શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. મોકો ઝડપથી પકડવું. ચોરને પકડવાનો મોકો મળતા જ પોલીસે તેને ઝડપથી પકડી લીધો. નંબર 9 વાક્યમાંથી નકામા શબ્દો દૂર કરી વાક્ય ફરીથી લખો. મમ્મીએ તપેલી લીધી, તેમાં પાણી લીધું, પછી તેમાં ચા, ખાંડ અને આદુ ઉમેર્યા. હવે નંબર 10 સંવાદ વાંચો, શબ્દોનો અર્થ લખો અને મૂળ શબ્દ પરથી તમારું નવું વાક્ય બનાવો. પરિશ્રમ તો મહેનત. તમારું વાક્ય, મોહિત ખૂબ પરિશ્રમ કરીને સાયકલ ચલાવતા શીખી ગયો. હવે 11 તમે શું સમજ્યા વિચારીને લખો. પહેલું છે, કોઈ લગરવધર અવ્યવસ્થિત નહોતું, બધા નવા કપડાં પહેરીને આવ્યા. બીજું, રવિ ડુંગરને એકી જોઈ રહેતો. નંબર 12 લીટી દોરેલા શબ્દોનો સાચો અર્થ કયો રાઈટ કરો. પહેલું છે, કંસે કૃષ્ણના જન્મ પહેલાંથી જ તેને મારવા માટે ખાલી ફીફા ખાંડ્યા હતા તો વ્યર્થ પ્રયત્નો કરવા. બીજું, રવિ ટૂચકા એટલી સરસ રીતે કહે છે કે કોઈ પણ દાંત કાઢ્યા વગર ન રહે તો હસવું આવે. પ્રશ્ન 4 સૂચના પ્રમાણે કરો. ગમે તે 2 લખવાના છે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન 4 તમારે 4 માર્કનો છે. પહેલું છે, સાચી જોડણીવાળા શબ્દ શોધીને લખો. પહેલું છે અરીસો, બીજું દુષ્ટ, ત્રીજું નિરીક્ષણ, નંબર 4 અજુગતું. તો વિદ્યાર્થી મિત્રો સાચી જોડી તમે જોઈ શકો છો. હવે બીજું, ઉલટા અર્થવાળા એટલે કે વિરુદ્ધાર્થી શબ્દો લખો. મોટું તો નાનું, રાજી તો નારાજ, દુઃખ તો સુખ, શાંતિ તો અશાંતિ. નંબર 3 એની અંદર જોડકા આપે છે. જોડકા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. પહેલું છે એમાં ત્રીજું આવશે, બીજામાં પહેલું અને ત્રીજામાં ચોથું અને ચોથામાં બીજું. તો વિદ્યાર્થી મિત્રો પહેલાંની અંદર જ્યારે જમવામાં ખીચડી હોય ત્યારે હરેશ ધરાઈને જમે છે. બીજું, દિવાળી વખતે દરવાજાની અંદર દીવા અને બહાર રંગોળી કરી. નંબર 3 અહીં કીડીઓ છે એટલે ત્યાં ઓટલે બેસવું પડશે. નંબર 4 જો સુરેશને કામ સોંપશો તો સરસ રીતે થઈ જશે. હવે બ એની અંદર નીચે આપેલા વિષયોમાંથી ગમે તે એક વિષય લખો. વિદ્યાર્થી મિત્રો બ તમારે 6 માર્કનો છે. ડાયનાસોર, મેં માનેલું પર્યટન, અથવા નીચે જે વાર્તા આપી છે એ વાર્તા તમારે લખવાની રહેશે. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો તમને મારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિદ્યાર્થી મિત્રો આના વગર તમારે બીજા ધોરણની બીજા સબ્જેક્ટની વિડીયો જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે.